हेलो डियर स्टूडेंट, मजामां आवशो बधा। केमिस्ट्रीनो आजनो आपणो लेक्चर सवर्ग संयोजनोमां। तो आज आपणे कॉम्पिटिटिव एमसीक्यू सोल्व करीशुं संगीतमांथी सेक्शन सी। तो संगीतमां सेक्शन सी एमां पहेलो एमसीक्यू आ रह्यो तमारी सामे। The oxidation number of Cr in CrNH36 Cl3 એટલે CrNH36 Cl3 માં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક। તો CrNH36 Cl3 આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક, તો ક્રોમિયમનો ઓક્સિડેશન આંક ગણવો છે તો X પ્લસ 6 એમોનિયા, एमोनिया ऊपर वीजभार 0 6 into 0 3Cl नो प्लस 3Cl दरेक नो केटलो -1 चार्ज અને આખું વીજભારની દ્રષ્ટિએ કેવું તટસ્થ, all equal to 0, x -3 equal to 0, x બરાબર +3। આમાં ક્રોમિયમનો ઓક્સિડેશન આંક હોય +3, ઓપ્શન डी बराबर, डी ऑप्शन आवशे। ओके, त्यारबाद एमसीक्यू नंबर 2। एमसीक्यू नंबर 2, PTNH34Cl2Br2 and PTNH34Br2Cl2 are related to each other as, तो PTNH34Cl2Br2 PTNH34Cl2Br2 and PTNH34Br2Cl2 આ બંને એકબીજા સાથે કેવો સંબંધ ધરાવે? એ ઓપ્ટિકલ આઇસોમર્સ, આ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક નહીં, રોંગ। કોઓર્ડિનેટ આઇસોમર્સ, સવર્ગ સમઘટકો, તો સવર્ગ સમઘટકોમાં તો लिगेंडनी अदला बदली सवर्ग समघटकोमां धन संकीर्णमांथी ऋणमां, ऋण संकीर्णमांथी धनमा, पण अहींया तो खाली धन संकीर्ण ज छे। आयोनाइजेशन आइसोमर्स सी, तो जो आमां आयनीकरणथी Br- छूटो पड़े अने आमां आयनीकरणथी Cl- छूटो पड़े, बेमां अणुसूत्र सरखा थाय पण आयनो जुदा जुदा बने, छूटा पड़े, तो आ बने एकबीजाना आयोनाइजेशन आइसोमर्स कहेवाय, आयनीय समघटको कहेवाय। अने बंधनीय समघटक लिंकेज न कहेवाय। बंधनीय समघटक माटे एम्बिडेंट लिगेंड होवो जोईए। एम्बिडेंट लिगेंड एटले जे लिगेंड मां बे सवर्ग स्थळ निर्देशाया होय, बे परमाणु युग्म प्रदान करी सकता होय, NO2 SCN आ बधा लिगेंड होय तो लिंकेज आवे, એટલે આમાં આયનો जुदा जुदा छूटा पड़े, आ एकबीजाना आयोनाइजेशन आइसोमर्स कहेवाय। त्यारबाद एमसीक्यू नंबर 3, व्हिच ऑफ द फॉलोइंग विल गिव मैक्सिमम नंबर ऑफ आइसोमर्स? नीचेनामांथी कयुं महत्तम संख्यामां समघटको आपे? तो ऑप्शन ए CONH34 Cl2, तो CONH34 Cl2 એટલે આ કયા પ્રકારનો થયો? A4B2, તો A4B2 અને બે સમઘટક મળે, एक्सिस एक ट्रांस, B NiEN NH34 2+, B NiEN NH34 2+, तो NiEN NH34 2+, આનું એક જ પોતે જ બંધારણ છે, C NiC2O4 EN twice, C NiC2O4 C2O4 EN twice, તો એને મહત્તમ એક પોતે C માં અને એક એનો પ્રતિબિંબી, બે સમઘટક બને, એમાં જીઓમેટ્રિકલ તો નહીં બને, એનો ભૌમિતિક। અને D CrHCN twice NH34, CrHCN twice NH3 4 plus
SCN twice Na3 4 એટલે SCN સ્વરૂપે હોય એમાં સીસ ટ્રાન્સ અને આ NCS થઈ જાય NCS વાળા એટલે આના એના સીસ ટ્રાન્સ આના ટોટલ 4 સમઘટક બને એક SCN twice Na3 4 માં સીસ ટ્રાન્સ એકમાં NCS twice એમાં સીસ ટ્રાન્સ બરાબર એટલે આના બધું સમઘટકો બને સૌથી વધુ સમઘટક આ D માં બને જવાબ આવશે તમારો D ખબર પડી ગઈ રીતના SCN twice છે એક વખત સીસ એનો ટ્રાન્સ પછી આમાં SCN ને બદલે શું થઈ જાય NCS એનો લિંકેજ આઇસોમર્સ અને એમાં સીસ ટ્રાન્સ બરાબર આ રીતે D આવશે જવાબ ત્યારબાદ MCQ number 4 which of the following organometallic compound is sigma and pi bonded નીચેનામાંથી કયા કાર્બોધાત્મિક સંયોજનોમાં સિગ્મા અને પાઈ બંધ હાજર છે સિગ્મા બંધ અને પાઈ બંધ બે હાજર હોય તો એ છે Fe eta phi C phi H phi twice એ છે ને ફેરોસિન નું બંધારણ છે આપણે સેન્ડવિચ ટાઈપ બંધારણ ભણી ગયા તો એમાં તો પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જ કહેવાય જેટલા ઈટા વાળા આવે છે ને આ પ્રકારના જેટલા આવે છે ને આ પ્રકારના eta 5 eta 3 આ બધા પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ હોય અને આ ઈટા છે ને એમાં કેટલા કાર્બને મેટલ સાથે બોન્ડ બનાવ્યો હોય એ સૂચવે C છે CO5 Na3 twice આ પ્રકારનું છે CO5 NH3 2+ તો આ જો આ કોબાલ્ટ કાર્બોનિલ આવ્યું એટલે ધાતુ કાર્બોનિલ સંયોજન હોય ને એમાં તમને ખબર હોય તો સિગ્મા અને પાઈ બંધ બે હાજર હોય બરાબર આમાંથી કાર્બન છે એ ધાતુની ખાલી ડી કક્ષકમાં યુગ્મ પ્રદાન કરી અને બંધ બનાવે અને આની જે ડી કક્ષક ભરેલી હોય એમાંથી આની પાઈ સ્ટાર કક્ષકમાં યુગ્મ પ્રદાન થાય પાઈ બંધ બને એટલે આમાં સિગ્મા અને પાઈ બંધ બે હાજર હોય આપણે ધાતુ કાર્બોનિલ કમ્પાઉન્ડ ટેક્સ્ટ બુકમાં ભણી ગયા બરાબર આ MCO માં આ જે બંધ હોય એ સિગ્મા બંધે હોય અને પાઈ બંધે હોય બરાબર એટલે જવાબ આવશે તમારો C ધાતુ કાર્બોનિલ સંયોજન આવે ને એમાં સિગ્મા અને પાઈ બંને હાજર હોય એટલે એને સિગ્મા પાઈ બોન્ડેડ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવાય D છે AlCH3 થ્રાઇસ એમાં ખાલી સિગ્મા બંધ જ હોય એલ્યુમિનિયમ સાથે 3 મિથાઇલ એટલે જવાબ C ત્યારબાદ નંબર 5 which statement is incorrect કયું વિધાન ખોટું છે A NiCO4 ટેટ્રાહેડ્રલ પેરામેગ્નેટિક એટલે NiCO4 છે સમચતુષ્ફલકીય અનુચુંબકીય B NiCN4 twice NiCN4 2- સ્ક્વેર પ્લાનર ડાયામેગ્નેટિક એટલે પ્રતિચુંબકીય C NiCO4 - ટેટ્રાહેડ્રલ ડાયામેગ્નેટિક and D NiCl4 2- ટેટ્રાહેડ્રલ પેરામેગ્નેટિક તો કયું સ્ટેટમેન્ટ ખોટું છે એ આપણે કહેવાનું છે તો એ છે ને એ રોંગ છે NiCO4 આ ટેટ્રા કાર્બોનિલ નિકલમાં આનું હાઇબ્રિડાઇઝેશન sp3 હોય અને બધા જ ઇલેક્ટ્રોનને યુગ્મ બનાવ્યા હોય કારણ કે આમાં ni નો ઓક્સિડેશનાંક 0 હોય એટલે 3d8 હોય 3d8 4s2 આમાં 8 હોય આ રીતે હવે આ CO લિગેન્ડ કેવો લિગેન્ડ પ્રબળ લિગેન્ડ એટલે આમાંથી ને ઇલેક્ટ્રોન આમાં આવી જાય એટલે આમાં યુગ્મીકરણ થઈ જાય અહીંયા એક s અને 3 p ભાગીય સમીકરણમાં sp3 સમીકરણ હોય અને પ્રતિચુંબકીય હોય અને પ્રતિચુંબકીયને અંગ્રેજીમાં શું કહેવાય ડાયામેગ્નેટિક
અને એ ની અંદર શું આપ્યું તમને? પેરામેગ્નેટિક. પેરામેગ્નેટિક એટલે અનુચુંબકીય. અનુચુંબકીય માટે અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવા જોઈએ. પણ આમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ જાય. CO આવે એટલે આ 4s માંથી પણ ઇલેક્ટ્રોન આમાં યુગ્મીકરણ કરી નાખે આ રીતે. એટલે એક S 3p ભાગ્યે sp3 પ્રકારનું સંકરણ થાય. આકાર સમચતુષ્ફલકીય પણ પ્રતિચુંબકીય આવે. અને આપણે ઓપ્શન એ માં શું આપ્યું? પેરામેગ્નેટિક. પેરામેગ્નેટિક એટલે અનુચુંબકીય થાય. જ્યારે બાકીના બધા B C D એ બધા વિધાન સાચા છે. ઓકે, એ આવશે ખોટું વિધાન. ત્યારબાદ MCQ નંબર 6. MCQ નંબર 6 આ મુજબ છે. which of the following will exhibit maximum ionic conductivity? તો નીચેનામાંથી કયું મહત્તમ આયનીય વાહકતા દર્શાવે? તો તમને આવા પ્રશ્ન પૂછવામાં આવે કે કેની મોલર વાહકતા વધુ હશે, કોની આયનીય વાહકતા વધુ હશે, તો જે તે સંકીર્ણના દ્રાવણમાં આયનોની સંખ્યા વધુ એમાં આયનીય વાહકતા વધુ. એટલે આયનોની સંખ્યા છૂટા પડતા અને આયનીય વાહકતા સમપ્રમાણમાં. બરાબર. તો જો ઓપ્શન એ K4 FeCN6. ઓપ્શન એ K4 FeCN6 એટલે 4K પ્લસ અને FeCN6 4 માઈનસ. અને ટોટલ કેટલા આયનો છૂટા પડે? 4 ને 5. 5 આયનો છૂટા પડે. એટલે ઓપ્શન એ છે એમાં 5 આયનો છૂટા પડે. બી CONH36Cl3. CONH36Cl3 આમાંથી આ એક ધન સંકીર્ણ અને 3 Cl માઈનસ. 3 Cl માઈનસ અને એક આ ધન સંકીર્ણ. ટોટલ કેટલા આયનો છૂટા પડે? 4. C ની અંદર કેટલા આયનો છૂટા પડે? 3. એક ધન સંકીર્ણ 2 Cl માઈનસ. D માં કેટલા આયનો છૂટા પડે? 0. કારણ કે NiCO4 આ NiCO4 આ સવર્ગ વર્તુળ છે એનું આયનીકરણ ન થાય. સવર્ગ વર્તુળમાં જેટલા ઘટકો હોય દ્રાવણમાં આમાં 0 આયનો આવે. તો સૌથી વધુ આયન કેમાં આવ્યા? A 5 આયનો આવેલા. એટલે આયનીય વાહકતા K4 FeCN6 ની સૌથી વધારે. જેમ આયનોની સંખ્યા વધુ છૂટી પડે એમ આયનીય વાહકતા વધે. જવાબ તમારો આવશે A. MCQ નંબર 6 માં A. ત્યારબાદ નંબર 7. The hypothetical complex chloro diaqua triamine cobalt 2 chloride can be represented as. બરાબર. આપણે શું કીધું? ક્લોરો ડાઇએક્વા ટ્રાઇએમાઇન કોબાલ્ટ 2 ક્લોરાઇડ. કોબાલ્ટ 2 ક્લોરાઇડ. તો સવર્ગ વર્તુળમાં પહેલા તો કોબાલ્ટ છે, ડાઇએક્વા ટ્રાઇએમાઇન H2O twice Na3 thrice અને આ Cl મોન્સ પૂરો ક્લોરાઇડ એટલે એક Cl બહાર આવે. હવે આનો ઓક્સિડેશન અંક તમે ગણો. આનો ઓક્સિડેશન અંક 2 થવો જોઈએ. આ બે તો 0 તટસ્થ. અહીંયા એક Cl -1 આ Cl -1 all equal to 0 તો કોબાલ્ટ નો 2 થાય. આ સ્ટ્રક્ચર આવે COH2O twice Na3 thrice Cl બહાર Cl. તો જવાબ તમારો આવશે અહીંયા A. પણ એની અંદર જે બાર Cl2 કરી નાખ્યું છે ને એમાં સુધારો કરજો. એક Cl અંદર લઈ લેજો, એક Cl બહાર રાખજો. કારણ કે અહીંયા આ નામમાં ક્લોરો આપ્યું છે એ જૂના નિયમ મુજબ આપેલું છે. હવે આપણે એને ક્લોરાઇડો બોલાય છે. એ ક્લોરો આપ્યું હોય તો ખોટું નથી, પણ ઓલ્ડ રૂલ્સ મુજબ બરાબર બોલાય ક્લોરાઇડો. એટલે આ બંધારણ આવશે. એટલે તમારા ઓપ્શનમાં સુધારો કરજો. એની અંદર Cl2 લખ્યું ને બહાર, એમાં એક Cl અંદર લઈ લો, એક Cl બહાર કરી દો. ત્યારબાદ નંબર 8.
નંબર 8 આ મુજબ છે, ઇન ધ સિલ્વર પ્લેટિંગ ઓફ કોપર KAgCN twice is used instead of AgNO3. The reason is, in the silver plating of copper, copper નું ઉપર સિલ્વર નું સ્તર લગાવવામાં આવે તો ત્યાં KAgCN twice સંકેયનો ઉપયોગ થાય AgNO3 ની જગ્યાએ. The reason is, તો એનું કારણ શું? બરાબર. તો સિલ્વર પ્લેટિંગ ઓફ કોપર માં KAgCN twice લેવામાં આવે તો એનું કારણ આપણે ઓપ્શન આપ્યો, થિન લેયર ઓફ Ag is formed on Cu, એટલે કોપર ઉપર સિલ્વર નું પાતળું સ્તર ચડે એટલે. બી મોર હીટ ઇઝ રિક્વાયર્ડ, વધુ ઉષ્માની જરૂર પડે એટલે. Ag plus ions are completely removed from solution, Ag plus ion દ્રાવણમાંથી સંપૂર્ણ રિમૂવ થાય પરિણામે. या D, less availability of Ag plus ion as Cu cannot displace Ag from AgCN twice. बराबर, less availability of Ag plus ion as Cu cannot displace Ag from AgCN twice. એટલે શું થાય? કોપર હોય, કોપર હવે AgCN twice સંકીર્ણ હોય એટલે એમાંથી Ag plus ion ઓછો છૂટો પડે, એટલે Ag plus ion નું પ્રમાણ જ ઓછું હોય અને Cu છે એ AgCN twice માંથી Ag ને ડિસ્પ્લેસ કરી ન શકે, વિનિમય કરી ન શકે. બરાબર. એટલે in the silver plating of Cu KAgCN twice is used instead of AgNO3. એનું રીઝન શું? તો KAgCN twice નો ઉપયોગ કરવામાં આવે તો AgCN twice માંથી Ag plus નું આયન નું પ્રમાણ ઓછું હોય, લેસ અવેલેબિલિટી હોય, એટલે Cu cannot displace Ag from AgCN twice. એટલે Cu છે એ AgCN twice માંથી Ag ને વિનિમય કરી શકે નહીં પરિણામ. ઓકે. પછી નંબર 9, atomic numbers of chromium, ferrous are respectively 24 and 26. Which of the following is paramagnetic with the spin of the electron? ક્રોમિયમ અને લોખંડનો પરમાણુ ક્રમાંક 24 અને 24 છે. તો નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક છે? પેરામેગ્નેટિકનો અર્થ અનુચુંબકીય છે. તો જો એ આપ્યું છે CrNH363+, એ CrNH363+, આમાં ક્રોમિયમ 3+ હોય, ક્રોમિયમ 3+ એટલે 3d3 4s0 4p0 4d0 હોય. હવે આની આપણે શીખી ગયા હતા d3 રચના હોય કે d4 ઇલેક્ટ્રોનીય રચના હોય. જો d3 રચના હોય તો સ્ટ્રોંગ લિગેન્ડ હોય કે વીક લિગેન્ડ હોય, યુગ્મીકરણ થશે જ નહીં, કારણ કે ડી કક્ષક ઓલરેડી ખાલી જશે. એટલે ક્રોમિયમની આ d3 રચના હોય આ તો ખાલી જ હોય. હવે 6 એમોનિયા લિગેન્ડ નજીક આવે ત્યારે આમાં યુગ્મીકરણ ન થાય. બરાબર. એટલે n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 જ છે. એટલે CrNH363+ પેરામેગ્નેટિક કહેવાય, અનુચુંબકીય કહેવાય. જ્યારે FeCO5, FeCN64- અને CrCO6 આ બધામાં કેવું થાય? તો CO પ્રબળ લિગેન્ડ, Cn પ્રબળ લિગેન્ડ, આ બધામાં યુગ્મીકરણ થઈ જાય ઇલેક્ટ્રોનનું. બરાબર. ડી કક્ષકમાં યુગ્મીકરણ થાય એટલે પેરામેગ્નેટિક બિહેવિયર CrNH363+, અનુચુંબકીય ગુણધર્મ આનો રે હાઇબ્રિડાઇઝેશન D2sp3 થાય, ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય, આંતર કક્ષકીય સંકીર્ણ. ઓકે. એટલે જવાબ 9 માં આવશે A. ત્યારબાદ નંબર 10, તો નંબર 10, according to IUPAC nomenclature sodium nitroprusside is named. IUPAC નામકરણના નિયમ મુજબ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ ને શું નામ આપવામાં આવે? તો સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નું નામ છે
પેન્ટાસાઇન સોડિયમ Fe એમાં પેન્ટાસાઇનો નાઇટ્રોસી FeCN5NO ફેરેટ 2 બરાબર આ નેગેટિવ આયન હોય Na2 અને આના ઉપર પ્લસ ચાર્જ હોય બરાબર સોડિયમ નાઇટ્રોક્લોરાઇડમાં આમાં ફેરસ નો ઓક્સિડેશન આંક તમે ગણો તો 2 સોડિયમ નો પ્લસ x 5 Cl નો -5 NO ઉપરનો +1 ઇક્વલ ટુ 0 3 -5 એટલે x - 2 ઇક્વલ ટુ 0 x બરાબર 2 આવી ગયું આમાં Fe નો ઓક્સિડેશન આંક 2 હોય આને કહેવાય સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ IUPAC નામ સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસિલ ફેરેટ 2 સોડિયમ નાઇટ્રોક્લોરાઇડ માં આ NO જે હોય તટસ્થ ન હોય એનો પ્લસ સ્વરૂપે હોય બરાબર એટલે અહીંયા નાઇટ્રોસિલ કીધું છે ને એ ખોટું છે નામમાં હકીકતે નાઇટ્રોસોનિયમ આવે બરાબર એટલે 2003 માં છે પૂછાયેલો એટલે ત્યારે નાઇટ્રોસિલ બોલતા હકીકતે આને શું બોલાય સોડિયમ પેન્ટાસાઇનો નાઇટ્રોસોનિયમ ફેરેટ 2 અને નાઇટ્રોસોનિયમ બોલાય કારણ કે એનો પ્લસ હોય એનો તટસ્થ ન હોય બરાબર એટલે આ ખાસ સુધારો કરવો છે નાઇટ્રોસોનિયમ ઓકે એટલે ફેરેટ 2 ડી આવશે જવાબ ડી ઓપ્શન ડી ત્યારબાદ MCQ નંબર 11 which one of the following octahedral complexes will not show geometric isomerism A and B are monodentate ligands એટલે નીચેનામાંથી કયા અષ્ટફલકીય સંકીર્ણમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળતી નથી તો ઓપ્શન A આપેલો છે તમને MFIB તો જો MFIB એટલે આ રીતે A ગોઠવાય A અને B હવે આની અંદર તમે આ B ને ગમે ત્યાં લઈ જાઓ એક જોડ તમારી A વિરુદ્ધ B જ રહેવાની બરાબર એટલે B ને અહીંયા લઈ જાઓ B ને અહીંયા લઈ જાઓ સરખી પોઝિશન A ની પોઝિશન તો સરખી જ રહેવાની A છે પોતાની પોઝિશન બદલવાનું નથી MFIB માં આના ભૌમિતિક સમઘટક ન મળે જ્યારે B MA2B4 cis trans બને C MA3B3 facial meridional બને D MA4B2 cis trans બને એટલે જવાબ આવશે A MA5B આના કોઈ ભૌમિતિક સમઘટક ન બને આ એક જ રચના શક્ય બને ત્યારબાદ નંબર 12 among the following which is not the pi bonded organometallic compounds A આપ્યું આપણે CH3,4SN B આપ્યું KPTCl3 eta2 C2H4 C આપ્યું છે Fe eta5 C5H5 twice D આપ્યું Cr eta6 C6H6 twice pi bonded organometallic compound કયું નથી બરાબર તો જવાબ શું આવશે A CH3,4SN કારણ કે એમાં ટીન સાથે કાર્બન બધાય સિગ્મા બંધ જ બનાવેલા હોય જ્યારે પેલા ઈટા વાળા છે તો એ ઈટા વાળા બધામાં પાઈ બોન્ડ બને એટલે જવાબ આવશે આપણો A એટલે 12 CH3,4SN ટેટ્રામિથાઇલ ટીન ત્યારબાદ નંબર 13 આ મુજબ છે the number of unpaired electrons in the complex ions COF6 3- is એટલે COF6 3- માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો COF6 3- અહીંયા કોબાલ્ટ નો ઓક્સિડેશન આંક થાય 3+ અને CO3+ એટલે 3d6 થાય કારણ કે CO એટલે 3d7 4s2 3 ઇલેક્ટ્રોન જાય એટલે 4s માંથી 2 અને d7 માંથી 1 એટલે 3d6 થાય અને 3d6 એટલે બધામાં પેલા એક એક અને યુગ્મિક કરણ
1 2 3 4 5 6 हाँ આમાં યુગ્મિત ઇલેક્ટ્રોન અને ફ્લોરિન આ F- કેવું લિગેન્ડ નિર્બળ અને નિર્બળ લિગેન્ડ હોય એટલે આમાં યુગ્મીકરણ ન થાય બરાબર એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 આવે n બરાબર 4 ઓપ્શન A શું આપ્યો 0 B શું આપ્યો 2 C શું આપ્યો 3 અને D શું આપ્યો 4 તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4 થાય F- નિર્બળ લિગેન્ડ અહીંયા યુગ્મીકરણ ન થાય બરાબર અને આમાં કોબાલ્ટનો ઓક્સિડેશન અંક 3+ એટલે 3d6 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જવાબ D ત્યારબાદ નંબર 14 which of the following coordination compounds would exhibit optical isomerism નીચેનામાંથી કયું સ્વર્ગ સંયોજનો પ્રકાશીય સમઘટકતા ધરાવે એમાં A આપ્યું છે ટ્રાન્સ ડાઇસાઇનો bis ઇથિલિન ડાયમાઇન ક્રોમિયમ 3 ક્લોરાઇડ એ તમારું O આપ્યું છે ક્રોમિયમ એમાં ટ્રાન્સ ડાઇસાઇનો એટલે 2 CN ટ્રાન્સ પોઝિશન ઉપર bis ઇથિલિન ડાયમાઇન EN તો તમે જોઈ શકો સિમેટ્રી આવે આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થાય પ્રકાશ અક્રિયાશીલ થાય બી આપ્યું છે ટ્રિસ ઇથિલિન ડાયમાઇન કોબાલ્ટ 3 બ્રોમાઇડ બી ટ્રિસ ઇથિલિન ડાયમાઇન કોબાલ્ટ 3 બ્રોમાઇડ એટલે કોબાલ્ટ સાથે 3 EN લિગેન્ડ 3 આ રીતે તો કોબાલ્ટ સાથે 3 3+ તો આપણે શીખી ગયા હતા COEN થ્રાઇસ પ્રકારનો સંકીર્ણ જ્યારે ધાતુ આયન સાથે 3 આવા દ્વિદંતીય લિગેન્ડ હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ જ હોય અને મિરર ઇમેજ આના ઉપર અધ્યારોપિત ન થાય એટલે જવાબ તમારો આવશે બી જ્યારે C આપ્યો પેન્ટાયમાઇન નાઇટ્રો કોબાલ્ટ 3 આયોડાઇડ એટલે C તમારો આપ્યો છે પેન્ટાયમાઇન નાઇટ્રો કોબાલ્ટ એટલે CO સાથે 5 એમોનિયા આ રીતે બરાબર તો આપણે શીખી ગયા હતા જ્યારે આમાં આ બે જોડ સરખી આવી જાય ને આમ સામસામે જોડ સરખી તો ન જોવા મળે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ ડી આપ્યો ડાયમાઇન ડાઇક્લોરો પ્લેટિનમ 2 ડાયમાઇન ડાઇક્લોરો પ્લેટિનમ 2 એટલે પીટી સમતલીય ચોરસ જ આવ્યું Cl એમોનિયા Cl આ તો એક જ સમતલમાંથી એક જ સમતલમાં 4 છે બરાબર આમાં પ્લેન ઓફ સિમેટ્રી થઈ જાય એટલે આ પણ ન આવે એટલે જવાબ તમારો આવશે બી ટ્રિસ ઇથિલિન ડાયમાઇન કોબાલ્ટ 3 બ્રોમાઇડ ઓકે ત્યારબાદ MCQ નંબર 15 among NiCO4 NiCN4 2- and NiCl4 2- species the hybridization states at the nickel atom are respectively NiCO4 આપણે ભણી ગયા આમાં sp3 સંકરણ થાય CO લિગેન્ડ સ્ટ્રોંગ લિગેન્ડ 4s ના બે ઇલેક્ટ્રોન 3d માં કરીને 3d10 કરી નાખે sp3 NiCN4 2- આમાં Ni2+ હોય Cn- સ્ટ્રોંગ લિગેન્ડ ડી કક્ષકમાં યુગ્મીકરણ કરે એટલે આનું સંકરણ dsp2 થાય સમતલીય ચોરસ આકાર અને NiCl4 2- આમાં Ni2+ હોય 3d8 હોય પણ આ નિર્બળ લિગેન્ડ અને ડી માં યુગ્મીકરણ ન થાય એટલે ડી કક્ષકમાં કોઈ ખાલી ન થાય આમાં સંકરણ થાય sp3 જવાબ આવે sp3 dsp2 sp3
એટલે અહીંયા ઓપ્શનમાં ભૂલ છે. તમારો જવાબ તમારે ડી સેટ કરવો હોય ડી તો આ સુધારો કરી નાખજો. sp3 dsp2 sp3 આ સાચો જવાબ. તમને ઓપ્શન ડી જવાબ આપ્યો છે પણ અહીંયા sp3 કીધું છે આનું સંકલન જે રોંગ છે. ત્રણે ત્રણ sp3 ન હોય NiCN4 dsp2 હોય. ઓકે. ત્યારબાદ Cn- is a strong field ligand. This is due to the fact that Cn- છે એક પ્રબળ ligand ક્ષેત્ર ઉત્પન્ન કરે. This is due to the fact that એટલે આનું કારણ શું? તો એ કીધું it can accept electron from metal species એટલે કે ધાતુ સ્પીસીસ માંથી ઇલેક્ટ્રોન મેળવે. ખોટી વાત. Cn- તો ઇલેક્ટ્રોન પ્રદાન કરે. It form high spin complexes with metal species. એ મેટલ સ્પીસીસ સાથે ઉચ્ચ ભ્રમણ વાળું સંકીર્ણ બનાવે. તો સ્ટ્રોંગ લિગેન્ડ હોય ને એ લો સ્પિન કોમ્પ્લેક્સ બનાવે. સી ઇટ કેરીઝ નેગેટિવ ચાર્જ એટલે કે ઋણ વીજભાર લઈ જવાને કારણે. યા ડી ઇટ ઇઝ એ સ્યુડો હેલાઇડ એ આભાસી હેલાઇડ છે. સ્યુડો હેલાઇડ આભાસી હેલાઇડ એટલે આની અંદર છે ને મેં તત્વ જવાબ આપણે સ્યુડો હેલાઇડ એટલે કેવું ખબર આ F- Cl- Br- આ બધા હેલાઇડ કહેવાય. Cn- છે એની લાક્ષણિકતા આ હેલાઇડ જેવી હોય એટલે આને સ્યુડો હેલાઇડ કહેવાય. બરાબર. એટલે ઇટ ઇઝ એ સ્યુડો હેલાઇડ આવું આપણે વાત કરે છે. ઇટ ઇઝ એ સ્યુડો હેલાઇડ આભાસી હેલાઇડ કહેવાય. પરિણામ એટલે આની અંદર ચારે ઓપ્શનમાં આમ તો કોઈ સરખા મેચ થતા નથી પણ એક વધારે યોગ્ય ગણાય છે ડી ઇટ ઇઝ એ સ્યુડો હેલાઇડ. એ આભાસી હેલાઇડ છે એટલે હેલોજન જેવી આવી લાક્ષણિકતા છે. પણ આ બધા સ્ટ્રોંગ ફિલ્ડમાં નથી. આ પાછું સ્ટ્રોંગ ફિલ્ડમાં એટલે પર્ટિક્યુલર અહીંયા કોઈ રીઝન યોગ્ય નથી પણ એક જવાબ આપવો હોય તો ડી આપી શકાય. ઓકે. ત્યારબાદ નંબર 17 considering H2O as a weak field ligand the number of unpaired electrons in MnH2O6 2+ will be. H2O ને નિર્બળ ligand તરીકે ગણો તો MnH2O6 2+ માં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા? તો MnH2O6 2+ H2O તટસ્થ ligand Mn નો ઓક્સિડેશન આંક 2+ એટલે Mn2+. Mn એટલે 3d5 4s2 હોય અને Mn2+ એટલે 3d5 હોય. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? 5. 3d5 ને કારણે આ નિર્બળ લિગેન્ડ છે એટલે આમાં યુગ્મીકરણ ન કરે. બરાબર. એટલે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન આવે MnH2O6 2+ માં. જવાબ આવશે તમારો ડી એટલે કે ઓપ્શન 4. ત્યારબાદનો 18 નંબર 18 which of the following does not have a metal carbon bond? નીચેનામાંથી કેમાં ધાતુ અને કાર્બન વચ્ચે બંધ નથી? ઓપ્શન એ KPtC2H4Cl3 તો C2H4 એટલે ઇથિન. એમાં ઇથિન અને ઇથિનના કાર્બન અને પ્લેટિનમ વચ્ચે બંધ હોય. બી NiCO4 નિકલ અને કાર્બન વચ્ચે હોય. એ AlOC2H53 એમાં એલ્યુમિનિયમ અને ઓક્સિજન વચ્ચે બંધ હોય, કાર્બન વચ્ચે ન હોય. અને ડી છે ગ્રિગ્નાટ પ્રક્રિયા તો એમાં કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચે બંધ હોય. તમને કીધું કેમાં ન હોય? જવાબ આવશે સી AlOC2H5 thrice. Okay. Number 19 which is considered to be an anti-cancer species? Anti-cancer અસર ઉત્પન્ન કરતું બંધારણ કયું છે? તો એન્ટી-કેન્સર ઉત્પન્ન કરતું બંધારણ છે ને સિસ્પ્લેટિન છે. અને સિસ્પ્લેટિન એટલે એમોનિયા Cl સિસ પોઝિશન ઉપર આવે. આને સિસ્પ્લેટિન કહેવાય.
આ સિસ પ્લેટિંગ આપણે કોર્ડિનેટ કમ્પાઉન્ડના છેલ્લે ઉપયોગો જોઈએ ને ત્યાં શરીરમાં ગાંઠની વૃદ્ધિ અટકાવવા માટે ઉપયોગ થાય સિસ પ્લેટિન એન્ટી કેન્સર તરીકે ઉપયોગી ઘટક. અહીંયા તમારો જવાબ આવશે સિસ પ્લેટિન માટે ઓપ્શન સી સિસ પ્લેટિન. ત્યારબાદ નંબર 20 એવું કે which one of the following is expected to exhibit optical isomerism? નીચેનામાંથી કયું પ્રકાશીય સંઘટકતા દર્શાવે? ઓપ્શન એ ટ્રાન્સ COEN twice Cl2 તો આ ન દર્શાવે કારણ કે આમાં સિમેટ્રી થઈ જાય. આ એનું ટ્રાન્સ સ્વરૂપ, ટ્રાન્સ આમાં સિમેટ્રી થઈ જાય. આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. પછી કીધું બી ટ્રાન્સ PTNA3 twice Cl2 તો PT અહીંયા NH3 NH3 Cl Cl center of symmetry. cis PTNA3 twice Cl2 cis આ સમતલીય ચોરસ જ હોય. NH3 NH3 Cl Cl તો જો NH3Cl NH3Cl આ બે પેર સમાન આવી ગઈ ને, સમતલીય સમચોરસ હોય. આ બે પેર સમાન આવી જાય, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. અને ડી cis COEN twice Cl2 cis કીધું COEN twice Cl2 એટલે આ રીતે Cl Cl EN EN બરાબર. તો આની સામે એની મિરર ઇમેજ દોરો. મિરર ઇમેજ ને ઉપાડીને આના ઉપર મૂકો, અધ્યારોપિત ન થાય. એટલે આનું આ સિસ સ્વરૂપ છે ને એ પ્રકાશ ક્રિયાશીલ હોય, પણ આનું ટ્રાન્સ સ્વરૂપ છે ને ટ્રાન્સ સ્વરૂપ એ પ્રકાશ અક્રિયાશીલ. એટલે બે દ્વિદંતીય લિગેન્ડ હોય અને બે એકદંતીય લિગેન્ડ હોય. એમાં સિસ સ્વરૂપ ઓપ્ટિકલી એક્ટિવ, એનું ટ્રાન્સ સ્વરૂપ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો 21 which one of the following is an inner orbital complex as well as diamagnetic in nature? નીચેનામાંથી કયું આંતરકક્ષકીય સંકીર્ણ છે અને અનુચુંબકીય સ્વભાવ ધરાવે? ઓપ્શન એ આપ્યો છે CrNA36 3+. આંતરકક્ષકીય સંકીર્ણ એટલે અષ્ટફલકીય હોય તો D2sp3 સંકરણ થતું હોય તો આંતરકક્ષકીય, sp3d2 થતું હોય તો બાહ્ય કક્ષકીય. આમાં આપણે જોઈએ તો ક્રોમિયમ 3+ હોય, ક્રોમિયમ 3+ એટલે 3d3 હોય, 4s0 હોય. અને CrNA36 3+ CrNA36 3+ બને એટલે આ D3 માં તો D3 ઇલેક્ટ્રોનિક રચના હોય ને ત્યારે આપણે કીધું તો સ્ટ્રોંગ ફિલ્ડ હોય કે વીક ફિલ્ડ લિગેન્ડ હોય. આનું યુગ્મીકરણ જરૂરી નથી કારણ કે ઓલરેડી ખાલી કક્ષક જ હોય. એટલે સંકરણમાં આ બે D, આ એક S અને આ 3 P લેવા. એટલે આમાં સંકરણ થાય D2sp3 પ્રકારનું અને અયુગ્મિત ઇલેક્ટ્રોન આવ્યા 3 એટલે આ અનુચુંબકીય થાય. બરાબર. અને D2sp3 સંકરણ અને અંદરની આ D કક્ષકે ભાગ લીધો, આને ઇનર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય. એટલે આપને જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપનો ઓપ્શન એ માં જ મળી જશે. જવાબ એ જ આવશે. BCD ચેક કરો. B એટલે CONA36 3+ અને CO3+ એટલે 3d6 અને 6 એમોનિયા પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર 3d6 ની અંદર યુગ્મીકરણ થઈ જાય. બરાબર. યુગ્મીકરણ થાય એટલે બે D ખાલી થાય, D2sp3 સંકરણ થાય, આંતરકક્ષકીય સંકીર્ણ બને પણ પ્રતિચુંબકીય થાય કારણ કે બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ બની જાય.
CNiNa362+ તો તમને Ni2+ અને Fe2+ હોય ત્યારે લખાવેલું કે એમોનિયા છે, એમોનિયા Ni2+ Fe2+ હોય ત્યારે એમોનિયા નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે NiNa362+ માં ડી કક્ષકમાં યુગ્મીકરણ ન થાય, D8 જ રહે અને ડી કક્ષક ખાલી ન હોય એટલે sp3d2 સંકરણ, એટલે NiNa362+ આઉટર ઓર્બિટલ કોમ્પ્લેક્સ કહેવાય, બાહ્ય કક્ષકીય સંકીર્ણ. અને ઓપ્શન ડી ZnNH362+ તો એમાં Zn2+ હોય અને Zn2+ એટલે 3d10 તો d10 તો સંપૂર્ણ ભરાયેલી હોય, એમાં 12 s 4s 3p અને 2d sp3d2 સંકરણ થાય અને એ બાહ્ય કક્ષકીય સંકીર્ણ હોય અને પ્રતિચુંબકીય હોય. ઓપ્શન ડી ની અંદર આપણો જવાબ શું આવશે? એ. આપણે પ્રશ્ન એવો પૂછ્યો બાહ્ય આંતરકક્ષકીય સંકીર્ણ અને અનુચુંબકીય હોય, તો આ આંતરકક્ષકીય થયું, અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે અનુચુંબકીય થયું. જ્યારે ઓપ્શન બી માં આંતરકક્ષકીય સંકીર્ણ છે પણ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય એટલે એને પ્રતિચુંબકીય કહેવાય. ઓકે, ત્યારબાદ MCQ 22. MCQ 22 CrH2O6Cl3 has a magnetic moment 3.83 bm. CrH2O6Cl3 ચુંબકીય ચાર્જ માત્રા 3.83 bm 3.83. 3.83 હોય ને એટલે એમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય, સમજવાનું 3 અયુગ્મિત. The correct distribution of 3d electrons in the chromium of the complex. આમાં 3d ઇલેક્ટ્રોનની સાચી વહેંચણી શું હોય? તો અહીંયા જુઓ જી, લિગેન્ડ અષ્ટફલકીય ક્ષેત્ર રચે તો અષ્ટફલકીય સ્ફટિક ક્ષેત્રમાં આ ડી કક્ષકોનું વિભાજન, આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય, ડી કક્ષકોનું વિભાજન Eg કક્ષક 2 ઊંચા સ્તરમાં અને T2G કક્ષક 3 નીચામાં, dxy dyz dzx. હવે હુનના નિયમ મુજબ આ પેલા નીચા ઉર્જા સ્તર વાળીમાં ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન દાખલ થઈ જાય એટલે 3dxy1 3dyz1 અને 3dxz1 આ ત્રણેયમાં એક એક ઇલેક્ટ્રોન ભરાય એટલે આપણો ઓપ્શન કયો એ મેચ થતો છે? ઓપ્શન એ 3dxy1 3dyz1 3dxz1. બરાબર. હવે H2O એ કેવું, હવે ચોથો ઇલેક્ટ્રોન હોત બરાબર તો શું બરાબર, તો H2O કેવું લિગેન્ડ ક્ષેત્ર રચે? નિર્બળ. નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર એટલે ઉર્જા તફાવત ઓછો હોય તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવે, પાંચમો અહીંયા આવે, પાછો છઠ્ઠો અહીંયા, સાતમો અહીંયા, આઠમો અહીંયા, નવમો અહીંયા, દસમો અહીંયા, આ રીતે ભરાય. આપણે 3.83 bm ચુંબકીય ચાર્જ માત્રા કહી દીધી, અયુગ્મિત ઇલેક્ટ્રોન 3 હોય, 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આ રીતે ગોઠવાય. બરાબર, એટલે આપણે ગોઠવણી જ કહેવાની છે. ઓકે, ત્યારબાદ 23 MCQ 23 માં છે ને બંધારણ જે આપ્યું ને એમાં ભૂલ છે. બંધારણ આ પ્રકારે આવશે CONH3 NO2 twice Cl. આ બંધારણ છે. હકીકતે તમને આપ્યું છે NH2 twice ને પછી Cl. તો આ બંધારણ છે એમાં કયા પ્રકારની સંઘટકતાઓ શક્ય બને? તો જો એક તો હું અહીંયા કહું તમને, આમાં ભૌમિતિક સંઘટકો આના બને, આના સિસ ટ્રાન્સ બને. પછી NO2 છે, NO2 આ એમ્બિડન્ટ લિગેન્ડ કહેવાય, એમ્બિડન્ટ. અને એમ્બિડન્ટ લિગેન્ડ હોય ને એટલે લિંકેજ આઇસોમેરિઝમ બને, બંધનીય સંઘટકતા. નાઇટ્રોજન પ્રદાન કરે એકમાં, બીજા સંકીર્ણમાં ઓક્સિજન, એટલે એમાં એમ્બિડન્ટ. અને આ Cl ને અંદર લ્યો, એક NO2 ને તમે બહાર લ્યો તો એનો આયનીય સંઘટક એ બને. એટલે આપેલ સંકીર્ણમાં ભૌમિતિક સંઘટકતા જોવા મળે, પછી લિંકેજ આઇસોમેરિઝમ એટલે બંધનીય સંઘટકતા જોવા મળે, અને ક્લોરીન અંદર લઈ લો, એક NO2 બહાર લઈ લો તો આયનીય સંઘટકતા જોવા મળે.
તો ઓપ્શન તમારો ચેક કરો તો આમાં ઓપ્ટિકલ આઇસો આમાં પ્રકાશીય સમઘટકતા જોવા ન મળે કારણ કે 4 એમોનિયા અને 2 NO2 આવ્યા તો આની અંદર સિમેટ્રી જોવા મળે પરિણામે બરાબર એટલે તમારો જવાબ જોશો તો એ નહીં આવે કારણ કે એમાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ એ કીધું છે બી પણ નહીં આવે કારણ કે એમાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કીધું છે સી પણ નહીં આવે કારણ કે એમાં ઓપ્ટિકલ આઇસોમેરિઝમ કીધું ડી માં લિંકેજ આઇસોમેરિઝમ લિંકેજ એટલે બંધનીય સમઘટકતા એમ્બિડન્ટ લિગેન્ડ હોય એટલે જોવા મળે આયોનાઇઝેશન આઇસોમેરિઝમ ક્લોરીન અંદર લઈ લ્યો NO2 બહાર લઈ લ્યો તો એનો જે સમઘટક બન્યો બેમાં આયનો જુદા જુદા છૂટા પડે જોવા મળે જીઓમેટ્રિકલ આઇસોમેરિઝમ 4 એમોનિયા 2 NO2 એક બંધારણમાં 2 NO2 પાસે રાખો સીસ એકમાં 2 NO2 ને ટ્રાન્સપોઝિશનમાં લઈ જાઓ એટલે આનું જીઓમેટ્રિકલી જોવા મળે એટલે જવાબ આવશે તમારો ડી ઓકે ત્યારબાદ 24 તો 24 આ મુજબ છે ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ Cr2+ Mn2+ Fe2+ Ni2+ are 3d4 3d5 3d6 and 3d8 which of the following complex will show minimum paramagnetic behavior તો નીચેનામાંથી કયું સંકીર્ણ ઓછામાં ઓછો અનુચુંબકીય ગુણધર્મ દર્શાવે તો જેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી એ દર્શાવે તો જો બધામાં Fe2+, Ni2+, Cr2+, Mn2+ બધામાં નિર્બળ લિગેન્ડ જ જોડાયેલો છે H2O અને નિર્બળ લિગેન્ડ હોય એટલે કોઈમાં યુગ્મીકરણ ન થાય તો તમે જોશો તો 3d8 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થાય તો 3d8 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 થાય આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 2 આવે 3d6 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવે 4 આવે 3d5 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવે 5 આવે અને 3d4 એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા આવે 4 આવે તો સૌથી ઓછા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેમાં આવે તો 3d8 માં એટલે Ni છે Ni2+ તો NiH2O6 એમાં મિનિમમ પેરામેગ્નેટિક બિહેવિયર જોવા મળે ઓછામાં ઓછો અનુચુંબકીય ગુણધર્મ જોવા મળે કારણ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી છે નંબર 25 which of the following will give a pair of enantiomorphs એટલે પ્રતિબિંબી સમઘટકોની જોડ કોણ આપે તો પ્રતિબિંબી સમઘટકોની જોડ ઓપ્ટિકલ આઇસોમર્સ હોય અને એક એનું પ્રતિબિંબી ઓપ્શન એ છે એ CrNa36 COCN6 તો એમાં તો સવર્ગ સમઘટકતા જોવા મળે Cn અને એમોનિયા લિગેન્ડ ટ્રાન્સફર થઈ ગઈ ઓપ્શન બી COEN2Cl2Cl તો COEN2Cl2Cl તો આ COEN2Cl આ જે છે આની અંદર આનો એનાન્સિયોમોર્ફ્સ થાય કયો થાય એનો એનાન્સિયોમોર્ફ્સ Cl2 બરાબર આનો એનાન્સિયોમર જોવા મળે કયો એનો એનાન્સિયોમર થાય તો CO Cl Cl En En એક આ ને એક એનો પ્રતિબિંબી આશિષ સ્વરૂપ થયું આનો પ્રતિબિંબી આના ઉપર અધ્યારોપિત ન થાય તો એકબીજાના પ્રતિબિંબી સમઘટક કહેવાય આનું ટ્રાન્સ સ્વરૂપ હોય ને ટ્રાન્સ તો એનો પ્રતિબિંબી સમઘટક ન કહે ટ્રાન્સ સ્વરૂપ હોય ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય એટલે એ જવાબ તમારો આવશે બી બી છે એનો એનાન્સિયોમોર્ફ્સ થાય સી છે એમાં તો સમઘટકતા ઓપ્ટિકલ આઇસોમેરિઝમ જોવા જ ન મળે બધા લિગેન્ડ સરખા જ છે ડી છે એમાં પણ એવું જ થાય 4 એ પ્રકારના 2 બી પ્રકારના હોય તો એમાં પણ પ્રકાશીય સમઘટકતા જોવા ન મળે એટલે એનો પણ પ્રતિબિંબી સમઘટક જોવા મળે નહીં એટલે અહીંયા જવાબ તમારો શું આવશે COEN2Cl2Cl પણ એનું સીસ સ્વરૂપ એક E અને એક એનો પ્રતિબિંબી તો વિદ્યાર્થી મિત્રો આજના આપણા લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ
પછીના લેક્ચરમાં હવે બાકીના જે MCQ છે એ સોલ્વ કરીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.